મોરબીના જેતપુર ખાતે ખેડૂત આંદોલન ચાલુ છે અને ખેડૂતો ઉપવાસ પણ ઉતરેલા છે. આ ખેડૂત આંદોલનને એક નામી કલાકાર એવા હકાભા ગઢવીએ સાથ સહકાર આપેલો, તે માટે આ હકાભા ગઢવીનો ખૂબ ખૂબ આભાર. અને તે જ પ્રમાણે એક કિન્નર સમાજે પણ આ ખેડૂતોને સહકાર આપેલો, તે માટે તેમનો પણ ખૂબ ખૂબ આભાર. પરંતુ હજુ જોઈએ એટલા ખેડૂતો આ આંદોલનમાં જોડાતા નથી. હજી કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકાના ઘણા તાલુકા અને ઘણા ગામોમાં આવા થાંભલાઓ આવવાના છે. તો શું તમારા ખેતરમાં થાંભલો આવશે ત્યારે જ તમે તૈયાર થશો? માટે આ બધા તાલુકા જિલ્લાના ખેડૂતોએ સાથે મળીને આ આંદોલન કરવું પડશે. નહીંતર થોડા ખેડૂતોથી આંદોલનનો કોઈ પરિણામ નહીં આવે. માટે બને તેટલા વધારેમાં વધારે ખેડૂતો જોડાય તે માટે કરવું જોઈએ. તે માટે આપણે વિચારવું જોઈએ કે વધારેમાં વધારે ખેડૂતો જોડાય અને આ દરેક ખેડૂતોએ તેમાં જોડાવવું પણ જોઈએ. કાલે આપણા ખેતરમાં પણ થાંભલો આવવાનો છે. માટે દરેક ખેડૂતો જોડાઈ જાવ. અને બીજા કલાકારો એક પણ જોડાતા નથી, તો આ કલાકારને જોવે છે કોણ? તેમને બોલાવે છે તો કદાચ કરોડપતિઓ, પરંતુ તેમના દાયરામાં ભીડ એકઠી કોનાથી થાય છે? આ ખેડૂતોથી અને ખેત મજૂરોથી. માટે આવા બીજા નામી કલાકારો પણ આમાં જોડાય, નહીંતર પછી આપણે પણ એના ડાયરામાં ન જવાનો એક સંકલ્પ કરી લો કે પણ એક પણ કલાકારના ડાયરામાં ખેડૂતનો દીકરો નહીં જાય. જય માતાજી.